શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય। બહુ ઠપકો મળ્યો। હું તો અમરાપર ના પાટીએ ઉતર્યો બરવાળા હાટું થી, હું તો અહીંયા આવ્યો ને શાંતિલાલ ને દિનેશ મારી અમે ડોળા કાઢવા મળ્યા અને કે બેટિયાજી ત્યાં બે બેન ઉભા હતા અમરાપર ના ફાદરમાં અને કે રવજીભાઈ જય શ્રી કૃષ્ણ। મેં જય શ્રી કૃષ્ણ। કોણ ત્યાં જવું છે? મેં શાંતિલાલ ત્યાં। મને કે અમારે આવું છે મારે, મને કઈ પાટલા આવું થતા હોય હાળી આપણને કઈ ખબર નથી કે મારી હાળી નથી પાટલા હું ત્યાં છે કોના નામ પૂછો, બહેનોના નામ પૂછો એ કેમ પૂછવા? પણ ભેટિયા ભરવાડ એનો કોઈ ઓળતો કરે ગબજાત કહેવાય, ભરવાડનો કોઈ ઓળતો કરે એમ ભેટિયાનો કોઈ ઓળતો ન કરે ગબજાત કહેવાય। બેન તમારું નામ? રંજના ગંજ કરે કરે શું શોભિતા, રંજના ગંજ કરે કરે શું શોભિતા, જન્મા પેલા મારું નામ ભળાઈ ઘેરે પુત્રી પંડિત આવું નામ લીધું। આ બે હગી બેન નથી, મામા ફોઈની બેન નથી। હા શાંતિ કે મારી હાળી નથી પાટલા હું છે કોણ એનું ચોખવટ કરો, આ કોણ છે? રંજના ગંજ કરે કરે છે શોભિતા, રંજના ગંજ કરે કરે છે શોભિતા, જન્મા પેલા મારું નામ ભળાઈ ઘેરે પુત્રી પંડિતા આવું નામ દીધું। દરજીની ખાતર 100 રૂપિયાનું 200 રૂપિયાનું 500 રંજના કાપી કરીને રંજના ગંજ કરે કરે સુશોભિતા પાછું હોય એવું શોભાયમાન બનાવી દે। રંજના ગંજ કરે કરે સુશોભિતા, જન્મા પેલા મારું નામ પડે। પાટલું બનાવો છે, બુસ્કોટ બનાવો, જભો બનાવો એ પણ વેતરણ થાય। શાંતિલાલ કે મેં તો આને પેલા કંકોત્રી લખી હતી, આ બે હગી બેન નહોતી મામા ફોઈની હતી, જો લાઈન થઈ ગઈ જવામાં। એ તમને અમારા ગામની ખબર ન હોય, એને કીધું તમે જાઓ પાણી બદલ્યા બધા ઘેરે હુતા મોકલજો। એ છે ને બેનોમાં એટલો જ હપ હોય, આવી હારે જાય હારે। હા મકોડા એક ને એક હોય, કીડીની લાઈન હોય। એટલે દિનેશ કુમાર દિનેશ કે મને કે આ બીજી બેન કોણ? એ કે મારી ફઈની દીકરી હાડી થાય છે। મેં કે તમે કીધું હું લાવ્યો, મને કાંઈ ખબર નથી ત્યાં કંકોત્રી લખ્યું હોય ન લખ્યું હોય, તો મને કે એનું નામ પૂછો। હું 3 કાળનું જાણું છું, થઈ થવી ને થાવી, હું થવાનું છે, હું થઈ રહ્યું છે ને હું થશે, 3 કાળનું જાણું છું। બેન તમે કેટલી ગુંદી ખાધી? કેતાની કોઈને ગુંદી કેટલી ખાધી? હા તો તમારું નામ? હા હા કરીને હાંકો કરે, હા હા કરીને હાંકો કરે કરે લાલ બંબા, હા કરીને હાંકો કરે કરે લાલ બંબા, સગા સંબંધી સૌને બધી મારે ઘેરે પુત્રી પંડિત આવું નામ દીધું। દિનેશભાઈ કે આ તો મારી માસીની દીકરી હાળી થાય છે। મેં જોર લાવું ને લાવું નહીં તો એને ચોખવટ કરો નામ હું હા કરીને હાંકો કરે કરે લાલ બંબા મારે છીણી હથોડી ઘર બાંગ। દિનેશભાઈ કે મેં પેલા કંકોત્રી લખ્યું તો જ લાવું। એ બરવાળા ગામ શાંતિલાલ કુરજીભાઈ નું નામ, પેલી બેન ના 1111 રૂપિયા ભેટમાં આપે છે। બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય। એ બરવાળા ગામ દિનેશ કુમાર કુરજીભાઈ એવું નામ, બીજી બેન ના 1111 રૂપિયા ભેટમાં આપે છે। બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય। धोए से बिना दुए वे तो जाय जीवन के संग रसियो न जाने कोई, ए जो रसिया में रस होई, ई रसिया को जाने
सो लिखियो तुम मदरो हम सिर जाओगे तो अरे को पे करूं मैं माने को पे करूं मैं मान પ્રભુના વિવાહ ખેલનો ઉત્સવ ગયો છે તો આપણા ભગવદ કવિઓએ ઠાકોરજીના વિવાહ ખેલોના કીર્તન સુંદર રચનાઓ કરી છે તો થોડુંક સાહિત્ય યાદ આવે છે એટલે એનું પણ એ સાહિત્યનો આનંદ કરતા કરતા ગુજરાતી સાહિત્ય પણ ગાવું છે પણ પેલા ભગવાનના વિવાહ ખેલનો થોડો આનંદ કરીએ. ભગવાન આપણા ખાસ જે યુવાનો હજી સગાઈ નથી થઈ એના માટે એક શિક્ષા બતાવે છે કે અત્યારે તો જો કે જોણની પ્રથા થઈ ગઈ છે. એ સમયની અંદર વડીલો જોવા જાતા તો ભગવાન યશોદાજીને વિનંતી કરે કે મૈયા મોહે ऐसी दुल्हन भावे तो बोले कैसी जैसी ये काहो की निठोनिया रुनक जुनक घर आवे मैया मोहे ऐसी दुल्हन भावे. પછી શું કહે છે કર કર પાક રસાલ રસોઈ કર મનુહાર મોહે જીમાવે મૈયા મોહે એસી દુલ્હન ભાવે. અત્યારે આવું પૂછવા જઈએ તો કે તો આપણે નથી કરવું એ હા ઘરે ઓછું ખાય ને હોટલોમાં જાજુ ખાય હા કહેવાનો અર્થ એટલે આવું સુંદર એક સાહિત્ય લઈને ત્યાર પછી હરિરાયજીના રચિત જે ધોળપદ છે ઈ એક લેવું છું. આવી રીતે ઠાકોરજી ऐसी दुल्हन भावे दुल्हनનું વર્ણન કરે છે. ઈ દર્શન ભક્ત કવિ પરમાનંદાસજી કરે છે અને સાહિત્ય લખે છે. પછી ઈ સગાઈ થાય ટૂંકમાં પક્રમ લઈ ત્યાર પછી જાન બરસાનામાં જાય છે તો એનું દર્શન આપણા ભગવદ કવિઓએ કર્યું અને લખે અરી ચલ દુલ્હે દેખન જઈએ દુલ્હે દેખન જઈએ અરી ચલ દુલ્હે દેખન જઈએ माधुरी मूरत माधुरी मूरत देखने न सिरइए अरी चल दुल्हे देखने जइए. આવી રીતે બરસાનાની ગલીમાં જાન આગળ જાતા જાતા વૃષભાનજી ને ઘરે પહોંચે છે અને પરમાનંદાસજી લખે આપણે કહેવાય ને કે ચાર મંગલરા ગાવાનો પ્રકાર એની ઉપર સાહિત્ય લખે છે. અરે સજની ગાવો મંગલ સજની
એ ગાવો 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 ગાવો. કઈ બાજુ હજી તો ભગવાનની જાન બરસાને આવી છે. કંસાર લેવા હાય હાય. પણ ભૂલમાં તમે થોડોક નહીં લઈ લેતા, કારણ કે જય હો. અને આપણે બધા ભગવાનની જાનમાં જઈએ છીએ. આપણે એક લૌકિક વ્યવહાર સાચવવા માટે જો જાનમાં ગયા હોય, ગામનો કોઈ જુવાનના લગ્ન હોય ને જાનમાં ગયા હોય તોય આપણે નાચી લઈએ છીએ. આ તો 14 બ્રહ્માંડના અધિપતિની જાનમાં જઈએ છીએ. તો જોઈએ હવે ઠાકોરજી પ્રત્યે, ઠાકોરજીને સખા માનીને, મિત્ર માનીને કેટલા નાચે છે. અમે તો નાચવાના જ છીએ, ખાલી ઊભા ન થવાય કઈ નહીં, હું બેઠા બેઠા હાલે. ઊભા થઈ જાવ એક વાર. આ ભગવાનની જાન છે. એ હાલો હાલો, ભગવાને શરીર દીધું છે ત્યારે હાલ ને ભાઈ હાલ. ઢૂંઢિયા બી પણ બહુ નાઈસ હતો. હાલ ને ભાઈ. આમ જો ભક્તિ છે ને બેનો વધારે કરે, આપણે તો ઓટલા પરિષદોમાં નવરા. જય હો. એમ માનો કે હારા ગામમાં ગયા હતા જાનમાં, ત્યાં કેટલું જોર કરો. હાલો એક વાર ખાલી 2 જ મિનિટ, પછી બધાને બેસાડી દઈશ. બધા ઉભા થઈ જાવ. હાલો હાલે, વારો આવી જાય. હાલો રે હાલો, અમે વરસાના જવાના. હાલો રે હાલો રે અમે વ્રતમાં જવાના. હાલો રે હાલો, અમે જવાના. એ હાલો રે હાલો રે અમે વ્રતમાં જવાના. એ વરસાના જવાના, રૂડી જાનમાં જવાના. એ વ્રતના જવાના રૂડી જાનમાં જવાના. જાનમાં જવાના, અમે નાચીને પડવાના. હાલો રે હાલો જવાના. હાલો રે હાલો રે અમે વ્રતના જવાના. હાલો રે હાલો રે, અમે વરસાના જવાના. એ હાલો રે હાલો રે અમે વ્રતના જવાના. હાલો રે હાલો રે, અમે જાનમાં જવાના. એ હાલો રે હાલો રે અમે જાનમાં જવાના.
હવે બધા નીચે બેસી જાય. એ આતા હજી જાનમાં આવ્યા બસ ક્યાં ઉપડી બેહો બેહો ડ્રાઈવર અહીં બેઠા હતા. અરે પ્રીતમજીની પ્રીતમાં બંધાણી પ્રીતમજીની પ્રીતમાં બંધાણી હો બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમની પ્રીતમાં બંધાણી આ પ્રીતમ મધ્યને સાઈ મારે મેલે પધારા નવરંગ ચંદ્રડી તારી નવરંગ ચંદ્રડી તારી તેની પ્રીતમની પ્રીતમાં બંધાણી પ્રીતમની મધુર હસીને મારું મન હરી લીધું મન હરી લીધું મારું મન હરી લીધું એ હું તો ભોળીને અરે ભોળીને ભરમાવી અરે એ મધુર હાથીને
મધુર હસીને મારું મન હરી લીધું એ ભોળીને 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 ભરમાવી મધુર હતી મધુર अरे तेरे दिवसती हूँ तो बावरी बनी छूं अरे बावरी बनी छूं મને મને ભાવે ન ભોજન પાણી આતા ભાવે ન ભોજન પાણી એ રાત દીવા તે દિવસથી હું તો બાવરી બની છું બાવરી 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 એ તે દિવસથી હું તો બાવરી બની છું એ મને ભાવે ન ભોજન પાણી એ રસિકભાઈ એ મને ભાવે રાત દિવસે રાત દિવસ મને રટન દીધો એ શાંતિભાઈ આ બાજુ દરવાજો છે બંધ કરી દિયો ને મને એમ કે આયા ઓછા કેમ થઈ ગયા અહીંથી તો કોઈ જાતા નથી આવડા એમ અમારા કાન કાપી દેવા છે અહીંથી આમ ફરીને ગયા જાય છે અરી રાત દિવસ મને રટન લીધો અરે કોમલ કલી કરમાણી રાત દિવસ એ રાત દિવસ મને રટન પ્રીતમનો એ રાત દિવસ મને રટન પ્રીતમનો કોમલ કલી કરમાણી રાત 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 અરે મધુર હસી મારું મન હરી લીધો અરે ઉજર્યા અમૃત રસવાણી અરે ઉજર્યા અમૃત રસવાણી મધુર હસીને મારી સામું જોયું
મધુર હસીને મારી મારી લીધું એવું તારા અમૃત રસવાની నేను మానేని జోడి నేను మానేని జోడి મોતિયન માલા તોડી నేను మానేని జోడి મોતિયન માલા તોડી कोमल कल करमाणी नो माने नो माने नो નેનો માને ને જોડી મોતીરાની માલા તોડી એ કોમલ કલી કરમાણી નેનો માને નો માને નો ए रसिक प्रीतम रसिक प्रीतम मारे हृदय दिराजा ए मने दासी પોતાની જાણે દીધી એ દાસી પોતાની જાણે डोले माई मेरो श्यामल गो संग डोले जीत जाऊ जीत यादो यादो आवे ए बिना बोलायो बोले अरे कहा करूँ इनले लोभी ये बीत के न मन बोले एक बनदास बनदास प्रभु गोवर्धन धरे ए हाथी हाथी घूंघट खोले अरे मागे रूड़ी बासलड़ी એવું તો ખેલી ખેલી ફરુગા એ દેવો કોણે દીદી સાકલડી અરે કુંભ વિના જલ ભરવા બેઠી અરે સિર પર મેલી ધોળી ગરડો अरे कुंभनी सुध मुद भूली अरे मागी रूड़ी बासलड़ी
પાતર વિનાના ભોજન પીરસિયા, પાતર વિનાના ભોજન પીરસ્યા, મોદક મરચા મેલી, સાકર વડીના સાકર વઘાર્યા, અને સેવમાં અરે વાગે રૂડી વાસલડી, અરે હા હું કહે મૌને જંતર વળગો, સાસુ કહે મૌને જંતર વળગો, અવચરિયા ઉતરાવો, અરે દિયર કહે, અરે દિયર કહે મોજાઈ દેવાનો, સાન કરીને સમજાવું, અને વાગી રૂડી વાસલડી, અરે તન મન ધન મારા પ્રાણ હરી લે, પ્રાણ હરી લે, અરે તન મન ધન મારા પ્રાણ હરીને મારો વાલો મથુરામાં જાય છે, એ રામ કૃષ્ણ પ્રભુ એ રસ પીતા વારે વારે, એ વારે વારે કેમ સમજાવું કે વાગી રૂડી વાસલડી, આપણે વૈષ્ણવે 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની, 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની. ગામથી નજીક હારા ગોતવાની, વૈભવ કોઈ નો જોવો નહીં, ગુરુનો ઋણ માથે રાખવું નહીં, અને જેના હાથનું ખાવું એને સામે કોઈ થવું નહીં. સાચી વાત જ હોય ને. ગામથી નજીક હારા કેમ? મારા ગામથી નજીક હારા છે, મને ખબર છે. ભત્રીજા આવે, ભત્રીજો આવે, કઈ કહેવાય ને ભાઈને ખોટું લાગે. કેમ? એના ભાઈનું એને ભાઈનું ખોટું તમે એમ કીધું ફાઈન ખોટું લાગે, ના, મારે એના પૂછવું ભાઈને પડે. ખોટું લાગે. હા, એમ બરાબર. એને મામરાનો લોભ હોય, ભત્રીજા આવે, ભત્રીજો અમરના એક ભત્રીજો આવ્યો છે, અમરેલી નહોતા આવ્યો બેઠો. હા, 7 વર્ષ આવ્યો ને 6 વર્ષનો જ છે. એવો કેવો ભત્રીજો? ઈ એવો છે સીટીઓ, ટૂંકી ગરદન, બઠિયા કાન, ઊંચો જોનારો બળદિયો, નીચી જોનારી નાર, એવી અંધારી રાત ને બળદિયા કાળા ને પાદળું ખેતર ને ગામ પડ કે હાળા. આવું દુઃખ દેતો ને દ્વારકા વાળા. બોલ. એટલે ઈ તકલીફ છે ના આવ્યો છે ને, બોલો ભત્રીજો બેઠો નતો. આપણે કયો? જો ધક્કો મારી રાજો રાજ થાય લે અને સીટીઓ બધી સાનો લઈ જાય. ભાઈ પણ અમને ખબર છે આ લોકોને કયો. ઈ નાના ઈ ધક્કો મારી એટલે શું? ગામથી નજીક હારા ગોતવો દે. ભત્રીજો આવ્યો, ધક્કો મારી રાજ થાય, સીટીઓ બધી સાનો લઈ જાય. એટલે શું? 7 વર્ષ આવ્યો ને 9 વર્ષનો છે. એટલે હું કયો આ લોકોને? કહું હા. પ્રાઇમર હવા ભરી આવ્યો, સીટીઓ બધી સાનો લઈ. તમને તમારા ગામમાં રતન જડ્યું હો? એ બરવાળા ગામ, પ્રભાબેન શાંતિભાઈ એવું નામ, 501 રૂપિયા પેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. એ બરવાળા ગામ, ભાવનાબેન દિનેશભાઈ એવું નામ, 501 રૂપિયા પેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. એ
બરવાળા ગામ સંદેશભાઈ શાંતિભાઈ એવું નામ, ત્રીજા વરસના 501 રૂપિયા ભેટમાં આપે છે. બોલજી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. બરવાળા ગામ રાહુલભાઈ શાંતિભાઈ એનું નામ 501 રૂપિયા ભેટમાં આપે છે. એ બરવાળા ગામ હાર્દિકભાઈ દિનેશભાઈ એવું નામ, 5મા વરસના 501 રૂપિયા ભેટમાં આપે છે. બોલજી પુરુષોત્તમ હું થયું? અમાર ઢાઢનજી કે અઠવાડિયામાં ઢાઢીજી વાર કેટલા હોય? મેં કીધું 7. ના ભાઈ ના, તમે ક્યાં અમારા ગામમાં માસ્ટર આર્યા સંધુભાઈ કેટલા વાર હોય અઠવાડિયામાં? કેટલા વાર હોય? પૂછો ને 7 હોય ને 7. માસ્ટર છે નિહાળમાં ભણાવતા કેટલા વાર હોય? એ કે ના ભાઈ ના, એ માસ્ટર ખોટું બોલે છે. બોલ તો કેટલા હોય? 7 વાર નો હોય. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, 5મો છઠ્ઠો શુક્રવાર, 7મો શનિવાર ને આજે હતો 8મો જમણવાર. બોલ આને કૂતરા મત બિલાડો ગઈઠો. ઠીક કઈ નથી કીધું. 8મા જમણવાર હતો અહીંયા. એ હાચું. ક્યાંય નહીં આવે આવે જાતા હશે તમને, બાકી ઠેકાણું જડ્યું છો. આજે એનો વારો જ આવે. નહીં, આ તમારો વારો જ આવે. ઢોલા ખવાય જ નહીં. કેમ? આ ઉનાળાનો આપણે અમરેલી ફોરેસ્ટ સ્કૂલમાં દ્વારકા બાવાની કથા બેઠી હતી. મારે જ નોકરી જવું કઈ ટાઈમ ન મળે, ઘરના સાંભળવા ગયા હતા. સાંભળવામાં આવે સીતાનું હરણ થયું, હરણની સીતા છે એવું બધું ઘેરાવી વાત કરે. એટલે મને એક વાત કરી, કથા કીર્તન કે મનોથમાં જો જાય, કથા કીર્તન કે મનોથમાં જો જાય અને જો ઝોલા ખાઈ તો બોરિંગ નો ઉતરે. બોરિંગ બોરિંગ એટલે શું? એરું સર સર કથા કીર્તન કે મનોથમાં જો જાય અને જો ઝોલા ખાઈ તો બોરિંગ નો ઉતાર આવે. અડીને બેઠા હોય, પડકે હુઈ ગયા હોય, એને ઉઠાડે ને એને મદારી નો ઉતાર આવે. મારા ઘરના કહેતા તો હું કઈ નથી કહેતો. આશા પાત્રા છે, આશા પાત્રા વૈષ્ણવ છે, આશા પાત્રા વૈષ્ણવ છે. માધ્યમ કહ્યું તમને આપણે વૈષ્ણવોએ 12 મહિનાની 24/11 4 જયંતિ 28 વત્તા ગુરુદેવનો જન્મ દિવસ 29 એટલે 20 + 9 એટલે 29. આપણે 4 જયંતિ કઈ કઈ? રામનવમી, જન્માષ્ટમી, વામન દ્વાદશી અને નરસિંહ જયંતિ. આ 4 જયંતિ 12 મહિનાની 24/11 24 4 28 વત્તા ગુરુદેવ 29 એટલે 20 + 9 એટલે 29. એમાં અષાઢ સુદ 11 દિવસે નિમિત્ત 11 આવે. નિમિત્ત 11 દિવસે કાંઈક ને કાંઈક નિયમ લેવા જોઈએ. એમાં મારા ઘરના 3 નિયમ લીધા. 3 એ અડદની દાળ ખાવી નહીં, ચણાની દાળ ખાવી નહીં અને બટાટાનું શાક ખાવું. નિયમ તો લીધા. નિયમ લીધા પછી વિશ્વાસ હોવો જોઈએ, એક ચિંતા હોવી જોઈએ. જો અમારો શાંતિલાલનો કેટલો વિશ્વાસ હતો, રોજ ઘેરે આવીને બે અમારે રોજ ઘેરે આવે. મને કે મારે 52ની તારીખ જોઈ હતી, 52 તારીખ. મેં કીધું તું શાંતિ રાખ, તારીખ આપી દે, એ તું બધી કરી. રોજ ઘેરે આવે, મને તારીખ આપણે મનોજની એમ વિશ્વાસ હોવો જોઈએ, એક ચિંતા હોવી જોઈએ. વેવાઈને ઘેરે મળવાઈ ગયા. વેવાઈને એમ તો પેલા વેલા શાક રોટલો કઈ દેવાય નહીં ને. પેલા વેલા વેવાઈને આવ્યો, શાક રોટલો ન દેવાય. હાવ કાંઈક મિષ્ટાન બનાવવું પડે. એને એમ તો શિયાળાનો દિવસ હતો, આપણે અડદિયા બનાવી. પણ અડદની ડાળું નીમ કરવું શું? નીમના 2 નામ, નીમ અને આખડી. અમારે ગામ 2, બરવાળા અમરેલી ગામ 2, હાળા 2, હાળિયું 2, પાટલાઓ 2, ગાડીઓ 2, દીકરાને ઘરે દીકરા 2, ઘરના એક જ છે. 2 ક્યાં? ઈ કે 2, હું 2 થોડો કહી દઉં. એને ભાખરી ખાવા જૂનાગઢ આવું. પછી અડદિયા બનાવ્યા. ના તો કઈ કહેવાય નહીં. પેલા વેલા વેવાઈને ના કહેવાય, નકર તો કે અમારે સંબંધ તોડી નાખો. એટલે કાંઈ વાંધો નહીં. તો ક્યાં મગસોખા પડી ગયા કે આખડી તું મારી માં અડદમાં નીકળીને સેનામાં જાય, એમાં સૂટ લઈ દીધી. પછી વેવાઈને એમ થયું નકર અડદિયા ન દેવાય કાંઈ. પાછળ ફર્સ્ટ ક્લાસ મેથીના ગોટા બનાવ્યા, આખા ધાણા નાખીને. એમાં ચણાનો લોટ આવે.
કે પેલા ઓલા કાંઈ નાનો કહેવાય તો કે આખડી રે આખડી તું મારી માં શેનામાંથી નીકળીને બટાટામાં જાય એમાં પણ છૂટ લઈ લીધી પણ હવે તો ઓલા ચૂલા નીકળી ગયા ગેસ આવી ગયા બે જ થાય વેવાઈને બુદ્ધિશાળી હતા એને બુદ્ધિ દોડાવી અને ઓલું સૂર્ય કોકળ ફળિયામાં મૂકી દીધું એ બટાટા બફાઈ ગયા ઈ શાક બનાવ્યું રસાવાળું આખા જીરુથી વગાડીને અને વેવાઈને મોઢામાં પાણી આવ્યું કે કાંઈ મને તો જ કે મગ છોકા ભળી ગયા એ કે આખડી તું મારી માં ત્રણમાંથી નીકળીને પહોંચાઈ ના જાવ કે એમાં શાંતિલાલને જો વિશ્વાસ હતો ને એમાં મને વિશ્વાસ છે 40 વર્ષ થયા 4 નિયમ લીધા 40 વર્ષ થયા 41 દોરાવાનો ફેર નથી પીડ્યો એ આ કાચના અડાડવો નહીં બીજું સોનાની થાળીમાં જમવું નહીં ત્રીજું 1 કરોડથી વધારે ઉઘરાણી કરવી નહીં અને ચોથું રાજાને બધ ભરી મળવું નહીં એમાં દોરાવાનો ફેર નથી પીડ્યો અને 8 મહિના બીજા 3 ની વધાર્યા આપણે લેવા જોઈએ રેહાની પાળોતરી મધળી ફૂલ કાદળી એવો વ્રત વૈષ્ણવ આપણે કઈ કરવાની જરૂર નથી 3 ની વધાર્યા બીજા સિંહ ની સવારી કરવી નહીં પડકેથી વેચો લીલોતરીમાં સેવાળનું શાક ખાવું નહીં પીરસી દે તો અને મુવા પછી પડખું ભરવું નહીં બોલ છે પુરુષોત્તમ લાલ ક્યું ના ના એ તો અપક્ષ કહેવાય હાસ્ય થઈ ગયું એકાદો કઈ આત્મા માટે ભગવત સત્સંગનો ટૂંકમાં પ્રસંગ લઈને પછી કીર્તનનું ગાન કરીએ. તો હરિગુરુ ને વૈષ્ણવ ત્રિવેણી સંગમ 3 સ્વરૂપ છે અને ચોથું સ્વરૂપ છે શ્રી યમુનાજીનું. અને શ્રી યમુનાજી વગર કોઈ પણ જીવના તો શું પણ ભગવાનના 14 બ્રહ્માંડના અધિપતિના પણ કોઈ પણ મનોરથ પણ સિદ્ધ ન થઈ શકે. એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. તો ભક્ત કવિ નંદાસજી લખે છે, આપણે પહેલા તો એ જાણી લઈએ કે આપણા સમાજની અંદર 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ 4 વર્ણ છે આપણા સમાજની અંદર. પણ આચાર્ય શ્રી મહાપ્રભુજીના વલ્લભ કુળ પાસે જે બ્રહ્મ સંબંધ લે છે, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, એકવાર એને બ્રહ્મ સંબંધ થઈ જાય ને વૈષ્ણવ થઈ જાય એટલે એ પંચમ વર્ણની અંદર આવી જાય છે. તો સહજ કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ 4 વર્ણના ભાગ્ય વિધાતા બ્રહ્માજી છે, તો તમે આ પંચમ વર્ણની જે વાત કરો છો એ પંચમ વર્ણના ભાગ્ય વિધાતા કોણ? તો એનો જવાબ નંદાસજી 41 પદની અંદર બતાવે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે, બાત લૌકિક તજો, પુષ્ટિ યમુને બજો, લાલ ગિરિવર ધરણ તબહી મિલે. યમુનાજીની કૃપા વગર જીવને પ્રભુ પ્રાપ્તિ થતી નથી. ભગવદી એનો સંગ કરે. અહીંયા પણ નંદાસજી બતાવે છે તમામ મહાનુભાવોએ રસ્તો એ જ બતાવ્યો છે કે જો સંગ કરવો તો વલ્લભી વૈષ્ણવનો સંગ કરવો. કારણ કે તમે શાસ્ત્રો વાંચી લઈએ આપણે તો શાસ્ત્રોમાંથી તો પ્રમાણ મળે છે, પણ પ્રમેય ક્યારે મળે? તો કે એ મહાનુભાવો ભગવદીઓના હૃદયોમાંથી મળે છે. અને જે પ્રમેયને મળે છે એ પ્રભુના તમામ એના સ્વરૂપનું તમામ લીલાઓનું અનુસંધાન થઈ જાય છે.
જ્યારે એને પ્રમેય મળે છે અને પ્રમેય ક્યારે મળે તો કે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ એ વલ્લભીઓના સંગમાં રહીએ મોટાઓના સંગમાં રહીએ ત્યારે બધું પ્રાપ્ત થાય છે તો નંદાસજી લખે છે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે બાત લૌકિક તજો પુષ્ટિ અમને વજો લાલ ગિરિવર ધરન તબ હી મિલે લૌકિક વાતો કરવાનું જો કે સંસારની અંદર છે એટલે બોલાય તો જતું જ હોય છે તો બને એટલું ઓછું કરીને એ સમય થોડુંક ભગવદ ભજન ભગવત સત્સંગની અંદર આપણે સામેલ કરી દઈએ તો એમ સમજવું કે આ કલિયુગની અંદર કેશવ આપણાથી દૂર નથી भगवती संग करे बात इनकी रहे सदा सानिध्य रहे केली में એટલે કે કલિયુગ ની અંદર સદાય ને માટે સાનિધ્ય માં રહીએ છીએ नंददास जा पर कृपा श्री वल्लभ करे सोई श्री यमुना जी को रूप पर नंददास जी के श्री वल्लभ कृपा करे त्यारे श्री यमुना जी નું સ્વરૂપ પૂર્ણ રીતે ઓળખાય છે અને 41 પદની અંદર એક ભગવત કવિ લખે છે ब्रह्म संबंध जब होते या जीव को तब ही इनकी भुजा वाम फरके दौर कर शोर कर जाए पिय सो कहे अति ही आनंद मन में जो हरके તમારા ભાભી થઈ છે ઈ કે ફઈને ચા પીવો છે મેં કીધું ચા પીવાય જ નહીં કા આમાં એક મોટો મોટો અવગુણ છે દુર્ગુણ છે યો મેં તો લગ્ન થયા પછી મૂકી દીધો કા સવારે ઉઠતા ઘરના કપડે ચા બા મૂકો એમ ઈ કે ઘડી કમ તાપ બાપ થાવ જો આવન તો બીજું કેમ दौर कर शोर कर जाए पिय सो कहे अति ही आनंद मन में जो हरके જ્યારે જીવાત્માને બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે આ બધા સ્વરૂપો કરતા યમુનાજી એટલા આનંદ કિલોલમાં દોડતા દોડતા નાચતા નાચતા પ્રભુની સન્મુખ જઈને કહે છે કે હે પ્રભુ હજારો લાખો વર્ષોથી આ તમારાથી વિખૂટો પડેલો જીવ આજે તમારે શરણે આવ્યો છે એનો આપ અંગીકાર અને શ્રી યમુનાજીના સ્વરૂપની પ્રસંગ નીકળ્યો છે ત્યારે ટૂંકમાં એક પ્રસંગ લઈને શ્રી યમુનાજીની વધાઈનું ગાન કરવું છું કે આ ચિત્રજીની અંદર આ રીતના જે ચિત્રજી પ્રાચીન ચિત્રજીઓમાં આ ત્રણ સ્વરૂપ છે શ્રીજી બાવા શ્રી યમુનાજી ને મહાપ્રભુજી અને ગિરિરાજજી ની ઝાંખી થાય આપણને અને શ્રીજી બાવાના સન્મુખ જ શ્રી યમુનાજી વહે છે બહુ સમજવા જેવી વાત છે મોટાઓ પાસે સાંભળ્યું છે તો કે ચિત્રજી ની અંદર એવું બતાવે છે કે શ્રી યમુનાજી મુખારવિંદ જે ગિરિરાજજીની તળેટીમાં આવી રીતે ચાલે છે અને અત્યારે આપણે દર્શન કરીએ વિદ્યમાન સમયની અંદર તો યમુનાજી ત્યાંથી તો 30 થી 35 કિલોમીટર દૂર બિરાજે છે તો આ ચિત્રજી ખોટું છે ચિત્રજી પણ સાચું છે સહી જ વાત કરું છું એ જ વાત કરું છું કે જે આ ચિત્રજીમાં જે બતાવે છે એ સારસ્વત કલ્પમાં યમુનાજી બે ધારામાં વહેતા એક પ્રવાહ ગિરિરાજજી ફરતો વ્રજ 84 કોષ વ્રજમાંથી ગિરિરાજજી ફરતો નીકળીને ચીરઘાટ ઉપર મળી જતો બે ધારામાં સારસ્વત કલ્પમાં યમુનાજી વહેતા એટલે ચિત્રજીની અંદર બતાવે છે કે ગિરિરાજજીની તળેટીમાં શ્રી યમુનાજી વહેતા અત્યારે પણ યમુનાજી ત્યાં બિરાજે છે પણ રેણુકા સ્વરૂપે બિરાજે છે ભૂતલ ઉપર જલ સ્વરૂપે યમુનાજી બિરાજે છે પણ આદિ ભૌતિક સ્વરૂપ લઈને ક્યારે પધાર્યા તો કે અત્યારે જે જમના વેતા ગામ કહીએ છીએ એનું મૂળ નામ હતું જમના વેતા આપણે જમનાવતા કહીએ છીએ કુમનદાસજી નું ગામ ત્યાં એનું ખેતર પણ છે હા
તો એ જમના વેતા ગામમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ ધારણ કરીને શ્રી યમુનાજીનું પ્રાગટ્ય બતાવ્યું છે. એવા શ્રી યમુનાજી અને એમનું એક વધાઈનું ગાન કરીને આપણે એ ભગવદ ભક્તના સાહિત્યને યાદ કરીને આપણા આત્માનું કલ્યાણ કરીએ અને આનંદ કરીએ. श्री यमुनाजी परम कृपाल जगत में, श्री यमुनाजी परम कृपाल जगत में, श्री यमुनाजी परम कृपाल. यमुना जी परम कृपाल जगत में श्री यमुना जी परम कृपाल जगत में, यमुना जी परम विनती करा दयाल जगत में, अरे मुँह पे भाई है दयाल जगत में, श्री यमुना जी परम कृपाल. विनती करा तुरंत सुन लीनी, मोह पे बही जाल जगत में, मोह पे बही जाल जगत में, श्री यमुना जी परम कृपाल जगत में, यमुना जो जन करत निरंतर, મજ્જન એટલે ભજન કરવું. બ્રજભાષામાં શબ્દ લખેલા છે. મજ્જન એટલે ભજન કરવું. તો આમાં શબ્દ લખે છે, જો કો મજ્જન કરત નિરંતર તાતે ડરપથ હે યમકાલ. શ્રી યમુનાજીનું ભજન કરે કોઈ જીવ તો એને યમનો ડર રહેતો નથી. કારણ કે યમરાજા ધક્કો જ ન ખાય, એને તો વિષ્ણુ દૂત લેવા આવે છે. અને આપણા શ્રી યમુનાજી આપણા મહા છે. તો યમુનાજીના ભાઈ કોણ? યમરાજા. કદાચ વાંકમાં આવીએ ને તો માં ક્યારેક મારે, માં થોડ બુહટ કરે, પણ મામા ક્યારેય ન મારે. તો પછી ભાણિયો કૃષ્ણ જેવો થાય ને. એ નરેના
करत निरंतर ताते कर पद हे याम काल हे याम काल हे याम काल जो मंगल करा बनिरो गए जो मदन कर बनिरो गए गीता के दरबत है काल जो આ કીર્તન આપણે શ્રી યમુનાજીનું ઘણા વર્ષોથી આ ગાઈએ છીએ અને ઘણા વર્ષોથી આ કોઈ ગાતા હોય તો સાંભળતા હોઈએ છીએ. તો આ કીર્તનના રચિતા કોણ છે? કોણે આ કીર્તન લખ્યું છે? બ્રજપતિ તો બરાબર છે, લખેલું છે. બ્રજપતિ કોણ હતા? બ્રજપતિજી શ્રી હરિરાયજીની ત્રીજી પેઢીએ વ્રજપતિ નામના બાળક. વ્રજપતિ રાય હરિરાયજી પછી ત્રીજી પેઢીએ વ્રજપતિ થયા. એમણે શ્રી યમુનાજી પ્રત્યે અગાઢ સ્નેહ, અગાઢ ભક્તિ અને એણે બધું સાહિત્ય લખ્યું છે એ યમુનાજીનું જ લખ્યું. અને એ વ્રજપતિ પછી ત્રીજી કે ચોથી પેઢીએ પુરુષોત્તમજી લેખવાળા છઠ્ઠું ઘર જેવો જ્યાં પધારતા ત્યાં 51 ગાડા પુસ્તક સાથે લઈને પધારતા. એવડું તો એનું વાંચન હતું. ત્રીજી પેઢીએ હરિરાય અને હરિરાયજીને ગોકુલનાથજી પૂર્ણ શ્રી વલ્લભનું સ્વરૂપ, આચાર્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. કારણ કે ગોકુલનાથજીને વલ્લભના ઘરાનામાં બોલાવવામાં આવતા તો એમ ન કહેતા કે ગોકુલનાથજી આપ પધારો, કાકા વલ્લભ કહીને બોલાવતા. કેમ કે બધાને ખબર હતી કે પૂર્ણ મહાપ્રભુજીનું સ્વરૂપ જ પધાર્યું છે. ત્યાર પછી શિક્ષાપત્ર વાળા હરિરાયજીને પણ બોલાવવામાં આવતા તો એને પણ કાકા વલ્લભ કહીને બોલાવતા. એ પણ પૂર્ણ મહાપ્રભુજીનું સ્વરૂપ, પૂર્ણ ગુણ લઈને પધારેલું સ્વરૂપ. 53 વર્ષ ને 52 દિવસ આચાર્ય શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર બિરાજ્યા. પણ એના ભક્તોને એ સ્વરૂપથી એટલો સમયનો વિરહ તાપને તૃપ્તિ ન થઈ. માટે આપે કૃપા કરીને 2 વાર પૂર્ણ સ્વરૂપે પાછા ભૂતલ ઉપર પધારીને જીવોને કૃતાર્થ કર્યા છે. अरे सुमिरन होत निहाल जगत में श्री यमुना जी બ્રજપતિજી બીજું કીર્તન લખે છે. યમુના યમુના નામ ભજો શ્રી, યમુના યમુના નામ ભજો.
યમુના ભજો અરકત કરો આરાધન ઇनको इनके नाम रजो अरे दे सकल पदार्थ तुमको इनके नाम सकल सिंगार सजो श्री यमुना यमुना ब्रजपति की अति प्यारी ताते सकल सिंगार सजो श्री यमुना अरे यमुना यमुना આકાશવાણી ગુજરાતીમાં સમાચાર રવજીભાઈ પટેલ વાસી સંભળાવે છે. મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. એ બરવાળા ગામ નાગજીભાઈ કરમજીભાઈ એવું નામ 251 રૂપિયા. બરવાળા ગામ રવજીભાઈ રાઘુભાઈ 251 રૂપિયા. બરવાળા ગામ રવજીભાઈ ભીખાભાઈ 251 રૂપિયા. હવે વિગતવાર સમાચાર જોઈએ. લુણીધાર ગામ શત્રુભાઈ નારાયણભાઈ નામ 251 રૂપિયા. બરવાળા ગામ નાગજીભાઈ